ઓનલાઈન ગેમિંગના નામે સટ્ટાબાજી રોકવા માટે સરકારે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ રજૂ કર્યું છે. આ બિલ ઓનલાઈન મની ગેમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે, પરંતુ ઈ સ્પોર્ટ્સ, સોશિયલ ગેમિંગ અને શૈક્ષણિક ગેમિંગને પ્રોત્સાહન આપવાની જોગવાઈ પણ છે. આજે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ બિલ રજૂ કર્યું. તો આ બિલ અંગેની વધુ વિગતો લઈએ સહયોગી કરણની ગાંધી પાસેથી. કરણ, આ બિલને લઈને શું છે વધુ માહિતી? જી, તો આજે સરકારે જે છે તે લોકસભામાં અશ્વિની વૈષ્ણવે એક ખૂબ જ મહત્ત્વનું બિલ જે છે તે આજે રજૂ કર્યું છે, જેમાં ઓનલાઈન ગેમિંગ પર જે છે તે ખૂબ પ્રતિબંધ લાદવાની અહીંથી ખૂબ જ મોટી વાત આજે સરકારે કરી છે, જેમાં ઓનલાઈન મની ગેમિંગની અને સટ્ટાબાજીની, જુગારની અને જે લોટરી સિસ્ટમ્સ ચાલતી હોય છે તેના પર પ્રતિબંધ મૂકવાની વાત આ બિલમાં ખૂબ જ સખત રીતે કરવામાં આવી છે. હવે આની એક બીજી પોઝિટિવ સાઈડ પણ છે. પહેલાં એ પોઝિટિવ સાઈડની વાત કરીએ તો ભારતમાં ઈ સ્પોર્ટ્સને કાયદેસર રમત તરીકે માન્યતા આપવાની વાત પણ આ બિલમાં કરવામાં આવી છે. સાથે જ સ્પોર્ટ્સ મંત્રાલય ઈ સ્પોર્ટ્સ માટે ગાઈડલાઇન્સ બનાવશે, ટ્રેનિંગ એકેડમી પણ બનાવશે તેવી પણ જોગવાઈ આ બિલમાં છે. સાથે જ રાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન ગેમિંગ ઓથોરિટીની સ્થાપના થશે તેવી વાત પણ આ બિલમાં રજૂ કરવામાં આવી છે લોકસભામાં આજે. સાથે જ હવે મની ગેમ્સની જે વાત કરીએ તો આપણે ઘણા બધા પહેલાં પણ એવા સમાચાર જોયા છે કે જ્યાં મોટી હસ્તીઓ જે છે, સેલિબ્રિટીઝ છે, તે ઓનલાઈન મની ગેમ્સ જે છે તે પ્રમોટ કરતા હોય છે અને એમના પર પણ કાર્યવાહી થઈ હોય તેવા પણ સમાચારો આપણને પાછલા સમયમાં ઘણી બધી વાર બનતા દેખાયા છે. તો હવે આ એક કાયદાકીય રીતે સરકાર પણ આ માની રહી છે કે આ વસ્તુ જે છે તે એકદમ ખોટી છે. એટલે જ મની ગેમ્સની જાહેરાત, પ્રમોશન અને તેના નાણાકીય વ્યવહારો પર પણ પ્રતિબંધ મૂકવાની વાત આજે સરકારે લોકસભામાં કરી છે. સાથે જ બેંક અને પેમેન્ટ સિસ્ટમો પર પણ આ પ્રતિબંધનો જે છે તે સમાવેશ થાય છે. એટલે કે એવું નથી કે ખાલી તમે પ્રમોટ કરો છો કે ઓફર કરો છો તો જ છે. આ જે રેગ્યુલેશન્સ છે તે બેંક માટે પણ એટલા જ અપ્લાય થાય છે જેટલા કે જે એપ્સ બનાવનાર છે તેના માટે. સાથે જ ગેમ્સનું જે વર્ગીકરણ છે અને રજિસ્ટ્રેશન છે અને ફરિયાદોનું જે નિવારણ છે તેના માટેની પણ જોગવાઈ જે છે તે આ બિલમાં કરવામાં આવી છે. સાથે જ મની ગેમિંગ ઓફર કરવા બદલ જે ફાઇન તો લગાવવામાં આવ્યો જ છે, જે 1 કરોડ સુધીનો દંડ જે છે તેની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ 3 વર્ષની જેલની જોગવાઈ પણ આ બિલમાં રજૂ કરવામાં આવી છે. સાથે જ આ કોઈ પણ પ્રકારની જે મની ગેમ્સ છે તેની જાહેરાત કરવા બદલ પણ 2 વર્ષની જેલ અને 50 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે આ બિલમાં. સાથે જ કંપનીઓ અને તેમના જે અધિકારીઓ છે તે જ આ તમામ જે લાયબિલિટીઝ છે તેના માટે જવાબદાર છે તે પણ એક સ્પષ્ટ વાત આ બિલ કરી રહ્યું છે. એટલે આ એક ખૂબ જ મહત્વનું પગલું આજે સરકારે લોકસભામાં લીધું છે. જી કરણ, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. ત્યારે